દરેક ગામ પોતાની કંઈક ના કંઈક ખાસિયત માટે જાણીતું હોય છે. એવી જ રીતે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાનું દેવડા ગામ કે જે પોતાના કાશ્મીરી ગુલાબના વાવેતર માટે જાણીતું છે. દેવડા ગામમાં આશરે 150 વીઘામાં કાશ્મીરી ગુલાબનું વાવેતર કરાયેલું છે. નામ અલ્પેશ પટેલ પરસોત્તમભાઈ, ગામ દેવડા, વિજાપુર, જિલ્લો મહેસાણા. આપણે દેવડા ગામ રહ્યું, એમાં અંદાજે કેટલા વીઘામાં ગુલાબનું વાવેતર હોય છે? 150 વીઘા આસપાસ હશે. બરાબર. આપણે ગુલાબ અહીંયા થાય છે એ કયા થાય છે? કાશ્મીરી ગુલાબ થાય છે. પહેલા દેશીનું વાવેતર હતું, લગભગ 3-4 વર્ષથી દેશી બંધ થઈ ગયા છે બિલકુલ, અને કાશ્મીરી ઉપર બધા ખેડૂતો હવે કાશ્મીરી જ વાવે છે. લગભગ 30 વર્ષ તો ખરો. અહીંયા અમારા આજુબાજુના ગામોમાં કોઈ ગુલાબની ખેતી નહીં બહુ, લગભગ અમારા ગામમાં જ છે આટલામાં. બાકી તો ચોય નહીં, બધા ખેડૂતોએ વાવવા કોશિશ કરી છે પણ કોઈ સક્સેસ નહીં ગયા. કોઈ ખેડૂતોને અમે બાજુના ગામમાં સલાહ આપી છે, આ રીતના વાવો, આ રીતના વાવો, પણ કોઈ સક્સેસ જ્યું નહીં. અને દેવડામાં અમારે ગમે તે કારણ હોય પણ બધા ખેડૂતો લગભગ સક્સેસ છે ગુલાબમાં. આપણા ગામમાં કેટલા ખેડૂતો હશે કે જે ગુલાબની ખેતી સાથે સંકળાયેલા હોય? લગભગ જે ખેડૂત ખેતી કરતા છે એમાં 80% ઉપર ને તો એક વીઘો 2 વીઘા એવા ગુલાબ હશે. કેટલી જમીન હશે? ફૂલ હશે 1000 વીઘા આસપાસ હશે. અહીંયાથી મહેસાણા જાય છે. અહીંયા અમે રોજ સાંજના લગભગ 4 વાગે વીણવાનું ચાલુ કરીએ છીએ, 6 વાગે આસપાસ વીણી રહીએ છીએ. પછી ઘરે જઈને એને ઠંડકમાં એ રીતના રાખીએ છીએ અને સવારે વહેલા અહીંયા અમારે તો મહેસાણાની ગાડી બોધેલી જ છે. એ ગાડીમાં રોજ મહેસાણા જતા રહે પહેલી સવારે વહેલા. આપણે અંદાજે કેટલા રોજના કેટલા ગુલાબ ઉતરતા હશે, કેટલા જતા હશે ગામમાંથી? રોજના અંદાજે 300 થી 700 કિલો આસપાસ જતા છે. આ ઉપરાંત જો વાત કરીએ કાશ્મીરી ગુલાબની, તો આ ગુલાબની વિશેષતા શું છે? આ ગુલાબની વિશેષતા એ છે કે આ ગુલાબ જલ્દી કરમાતું નહીં, આની પત્તી જલ્દી ખરતી નહીં, અને ખેડૂતોને પેલા દેશી ગુલાબ રોજ સવારે વહેલા વીણવા પડતા હતા, અને આ થોડો એકાદ ટાઈમ પડી રહી તો કોઈ વાંધો નહીં આવતો. પરિચય? મારું નામ પટેલ રાજેશકુમાર કુબેરદાસ પટેલ, ગામ દેવડા, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. ગુલાબની ખેતી કરો છો ને ગામમાં કેટલા વર્ષથી ગુલાબની? અમારા ગામમાં લગભગ 25-30 વર્ષથી ગુલાબની ખેતી ચાલે છે, અને અમે તો 5 વર્ષથી વાયા છે. ગામમાં અંદાજે કેટલા વીઘામાં ગુલાબ હશે? અંદાજે 150 વીઘા આજુબાજુ તો હશે. રોજના 700 થી 1000 કિલો ઉપર, કોઈ વાર વાતાવરણ ઉપર અનુકૂળ રહે ગુલાબ. ચોમાસા પછી અત્યારે બરાબર. ત્યારે સીઝન હોય ફૂલ, ત્યારે કેટલા નીકળતા હોય ગુલાબ? તો બધું 1000-1500 કિલો ઉપર નીકળે. ભાવ શું રહેતા હોય છે એવરેજ? ભાવ તો 50 રૂપિયા બોધેલા જ છે અમારે. બરાબર. કિલોના 12 મહિના. બરાબર. ખેડૂતો આમાંથી કેટલાથી લઈને કેટલાનું ઉત્પાદન આ મેળવતા હોય છે? અંદાજે વીઘે જો સારું ખેડૂત હોય તો 50,000 લાખ રૂપિયા 12 મહિને કમાઈ લેતા હોય છે. રોજના સિઝન ઉપર ઉતરે, કોઈ વાર 10 કિલો ઉતરે, કોઈ વાર 50 કિલો ઉતરે, 80 કિલો ઉતરે, વાતાવરણ ઉપર અનુકૂળ રહે છે. આ ગામમાંથી રોજનું 1000 કિલોથી વધારે ગુલાબ વેચાણ માટે મહેસાણા જાય છે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.